नमः शिवाय, ओम 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 नमः शिवाय। શુંભ નિશુંભ, તમારી આકરી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. વરદાન માગો. પ્રભુ, તમે અમારી આકરી તપસ્યાથી પ્રસન્ન થયા હોવ તો વરદાન આપો. એવો વરદાન કે અમારું કદી મૃત્યુ જ ન થાય. અમે સદા અમર રહીએ. જન્મ અને મૃત્યુના યોગ તો સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા પણ ટાળી ન શકે. વિધિએ લખ્યા લેખ દેવો પણ મિટાવી ન શકે. તો પ્રભુ, વરદાનનું શું? કોઈ એવું વરદાન માગો જેનાથી તમને મૃત્યુનો ડર ન રહે. પ્રભુ, કૃપા કરીને એવું વરદાન આપો કે અમારું મૃત્યુ દેવ, દાનવ, પશુ, પંખી કે કીટકને હાથે ન થાય. ને મૃત્યુ થાય તો માત્ર કુંવારી કન્યાને હાથે જ. તથાસ્તુ. મહારાજ શુંભ નિશુંભનો જય! મહારાજ શુંભ નિશુંભનો જય! ચંડમુંડ, જાઓ જાઓ અને જગત પર જુલ્મોની ઝડી વરસાવો. હવે મૃત્યુની આધિ પણ આપણને સ્પર્શી નહીં શકે. જાઓ. જેવી આજ્ઞા મહારાજ. દેવ મહાદેવ, તમારા વરદાનથી મુક્ત થયેલ શુંભ નિશુંભે જગત પર પ્રલય આદર્યો છે. સૃષ્ટિના નિયમોનું ઉલ્લંઘન કરનાર ક્યાંક સ્વર્ગલોક ઉપર પહોંચી ન જાય. તો આપણે મહાશક્તિ કાલિકા પાસે જ જવું પડશે. હે મહાદેવી, દયા કરો. હે મહાશક્તિ, કૃપા કરો. હે મહાકાળી, ત્રિલોચની, પાપીઓના પાપને હણો, નહીં તો પૃથ્વી પર દેવ દેવીઓની પૂજા અટકી જશે. खड्गं चक्र गदेषु चाप परिधान शूलं भूषण्डीशिरा शंख संधमती करे स्त्रीनयना सर्वांग भूषावृता नीलाश धूति मास्य पाद दशकाम सेवे महाकालिका यामस्तो स्वपिते हरो कमल जो हंतुम मधु केटभम। काली नेत्र प्रकाश पुंज पुरिता माता तिरक्तांबरा या दिव्यांकुश पाश भूषित करा भक्त प्रिया मितिहा ब्रह्मा विष्णु महेश दैवत गणैः या वंदिता सर्वदा चंडी चामुंडा खलु प्रकटिता दैत्यानुमर्दन बला।
તેજસ્વી રૂપવાળી કન્યા અહીં વગડામાં દેખાય છે. મહારાજ, મને લાગે છે આ કન્યા આપને લાયક જ છે. તો જાઓ જાઓ અને જઈને હુકમ કરો કે મહારાજા શુંભ એની સાથે લગ્ન કરવા માંગે છે. જેવી જાઓ. મહારાજ. ચાલો. કુંવારી કન્યા, અમારા મહારાજને તમે પસંદ છો? પૃથ્વીપતિ શુંભ નિશુંભ આપને પરણવા માંગે છે. ચંદ્રમણ, હું સદા બાળકુંવારી તારા મહારાજનો હુકમ પાછો ઠેલવા નથી માંગતી, પરંતુ મારે એક વ્રત છે. શેનું વ્રત? જે કોઈ યુદ્ધમાં મને પ્રથમ જીતે એ જ મને પરણે. કન્યા, તું મહારાજની શક્તિને નથી જાણતી. અમારા હાથે જ તારી હાર થશે. પહેલા ચંડ અને મુંડને હરાવ, પછી જ મહારાજ સાથે લડવાની વાત કરજે. તો તૈયાર થઈ જાઓ. બાળકુંવારી જાણી મારા રૂપ પર મોહિત થયો. તૈયાર થા હવે મૃત્યુ માટે. કાળ તારો આવી ગયો. ઓમ સ્વાહા. નિશુંભ, મને લાગે છે કે એનો સામનો સૈન્યથી જ કરવો પડશે. ચાલો. હા, ચાલો. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચય. 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 બેટા જગદેવ, માં, તમે? તારા તપ અને ભક્તિથી હું માં ચામુંડા તારી ભક્તિ પર પ્રસન્ન થઈ છું અને તને વરદાન આપું છું કે જ્યારે જ્યારે તને ભીડ પડે ત્યારે મને સંભાળજે. હું તારા ભેળી રહીશ, પણ એટલું યાદ રાખજે કે એમાં તારું નહીં પણ બીજાનું જ ભલું થવું જોઈએ, નહીં તો તારી પણ શુંભ નિશુંભ જેવી દશા થશે. ભલે માં, હું જગદેવ પરમાર વચને બંધાઉં છું. વચને બંધાતો હો તો એક વધુ વાત યાદ રાખજે કે જેને વિધિવત પરણીને પત્ની બનાવે એને મારા 9 મંગળવારનું વ્રત કરાવી મારા કોઈ પણ સ્થાનકે જઈ ઉજવણું કર્યા પછી જ તારા સંસારની શરૂઆત કરજે. તારું કલ્યાણ થશે. રાજકુંવરી, જોઈ લીધું? માં ચામુંડાના મહાન ભક્ત જગદેવજી પરમાર, એમને માતાજી હાજરા હજુર છે, વચને વાતો કરે છે. રાજકુમારીજી, ચિત્તરના બાગમાં હવે જુવાનીની વસંત વહી જાય એ પહેલા જગદેવજી પર પસંદગી ડોળી દો. ચંપા, તું તો મારી પ્રતિજ્ઞા જાણે છે કે જે પુરુષની વીરતા હું નજરે નજર ન નિહાળું ત્યાં સુધી મારે હૈયે હાથે વાળાના સપના નહીં જાગે. એટલે તું જગદેવના ઝાઝા વખાણ કરીને મને અહીં ખેંચી લાવી
પણ મારે કોઈ ભક્તિ કરનાર ભગત હારે નહીં, પણ તલવારના તાલે ખેલતા મુછાળા મરધારે સંસાર માંડવો છે. એમની વીરતાના વાજા તો ગામે ગામ વાગે છે. એમ તો આજે જ થઈ જશે એના પારખા. જોઉં છું કે જે પુરુષ ભક્તિની શક્તિથી ચમત્કારો સર્જીને જગતમાં જય જયકાર પામે છે, એ રણના દુધુંબી વાગતા શું કરે છે? સેનાપતિ, રણના દુધુંબી તો વાગી રહ્યા છે, પણ મને નથી લાગતું કે આપણી નાનકડી સેના એટલા મોટા લશ્કરનો સામનો કરી શકે. મહારાજ, અગર રાજકુમાર જગદેવજીને જો લશ્કરનું સેનાપતિ પદ આપવામાં આવે તો? મહારાજ, સેનાપતિ પદ તો મારો દીકરો રીણધવલ પણ લઈ શકે. ના માં ના, વગર મોતે લાખોના લશ્કર સામે લડી મારે મરવું નથી. જગદેવનો જશ જોઈતો હોય તો ભલે જાય. જગદેવને હું બોલાવી શકું તેમ નથી. મેં એને અલગ કરી દીધો છે. મહારાજ, તો એ તમારો દીકરો તો છે ને? એને ક્યાં રાજગાદીએ બેસવાનું છે તે ચિંતા કરવાની હોય? હા, કદાચ એ સૈન્યમાં કપાઈને મળશે તો પણ સોલંકી રાણીને વાંધો નહીં આવે. નહીં દીકરા નહીં, કયા વિશ્વાસે તને રણસંગ્રામમાં હું એકલો જવા છું? તારા એ આધારે તું આ જગતમાં જીવી રહી છું. તને કઈ થઈ જાય તો મારું કોણ? માં ચામુંડા. અરે માં, એક રજપૂતાણીની આંખમાં આંસુ. અરે આજે તો તારે મારા કપાળે કેસરીયો ચાંદલો કરીને કહેવું જોઈએ કે જા દીકરા જા, રણ મેદાનમાં તલવારોના ઘા ઝીલીને વહેલો પાછો વળ. બેટા, જો માં, પિતાજીએ ભલે તને અણમાનીથી કરી, આપણને રાજમહેલની બહાર કાઢી મૂક્યા, પણ એક પુત્ર તરીકે મારી ફરજ છે, મારો ધર્મ છે કે હું રાજ્યની રક્ષા કરું. માં, હૈયામાં હામ રાખીને મને આશીષ આપ. પરમાર કુળને સદાય સહાય કરનાર માં ચામુંડા તારી રક્ષા કરે. માં ચામુંડા તારી રક્ષા કરે.
ત્યાં જ રોકાઈ જાઓ. તમે એક સ્ત્રી છો અને જગદેવ પરમાર સ્ત્રી પર હાથ નથી ઉઠાવતો. પરમાર કુળમાં પરાક્રમી અને ક્ષત્રિયોનો જોને ક્ષત્રિયોનો શણગાર એવા વીરોનો હે વીર દે એ જગમાં એક રે જગદેવ પરમાર એ જગતમાં એક રે જગદેવ પરમાર. વાહ દેવી પુત્ર વાહ! તમારા મોડે મારા પુત્રની પરાક્રમ ગાથા સાંભળીને વિશ્વમાં મારું મસ્તક અભિમાનથી ઊંચું થયું છે. દીકરા, તારી વીરતાને બિરદાવવા હું તને રત્ન જડિત સોનાની મૂઠવાળી તલવાર ભેટ આપું છું. પિતાજી, આ બધું તો આપના પુણ્ય પ્રતાપે, મારી માતાના આશીર્વાદ તેમજ ભગવતી માં ચામુંડાની અમી દ્રષ્ટિનું પરિણામ છે. હું તો માત્ર નિમિત્ત છું. ધન્ય છે બાપલા, ધન્ય છે જગદેવજી, ધન્ય છે તમારી નમ્રતાને, એ ધન્ય છે તમારી જનેતાને. પરમાર કુળના કુળદીપક તમારો જય હો. બોલો જગદેવ પરમારનો જય. કુંવર બાપુ ભેરુબન મારે તો ભર્યા દરબારમાં આ હાર પહેરાવીને તમારું સન્માન કરવું હતું, પણ જરાક ફગી જવાનું. તું દરેક કામમાં મોડું જ કરે છે. એ તમારી વાત સાચી છે. હો, આ પરણવાનું ફગી ન ગયું હોત ને તો અત્યારે મારે ઘેર ગાડું ભરાય એટલા છોકરા હોત. એ બધું તો ઠીક. આ મહારાજાએ તમારું ભર્યા દરબારમાં સન્માન કર્યું તો વાઘેલીમાં રાજી થયા કે કોચવાણા? એક મોટા લશ્કરને પાછું વાળ્યું, તેમાં તે કયો મોટો મોર મારી નાખ્યો કે મારા દીકરાનું અપમાન કરવા માટે ભર્યા દરબારમાં તમે જગદેવને સોનાની તલવાર ભેટ આપીને નવાજ્યો. રાણી, વીરતાની કદર કરવી એ ક્ષત્રિયોનો ધર્મ છે. મારી ભૂલાયેલી વેદનાને તાજી કરી તમે તમારો ધર્મ બજાવી રહ્યા છો. તો જાઓ ને જગદેવની મા પાસે તમારી આણ માનીતીને પાછી લઈ આવો ને બેસાડો એને આ રાજમહેલમાં તમારી હારે હિંડોળા ખાટે તે બાંધો હૈયાના હેત. વાઘેલી રાણી, હૈયાના હેતના તાર એટલા નાજુક અને બારીક હોય છે કે એકવાર તૂટ્યા પછી એ ફરી સંધાતા નથી. મને એની યાદ ન દેવડાવો. તો આજે મને વચન આપો કે હવે પછી કોઈ દિવસ જગદેવનું જાહેરમાં સન્માન કરશો નહીં ને મારા હૃદયને ઠેસ પહોંચાડશો નહીં. વાઘેલી રાણી, સ્ત્રી ચરિત્ર અને ભાવિને કોઈ પામી શક્યો નથી મહારાજ. માં, જય જયકાર અને કવિઓની બિરદાવલી વચ્ચે મારી આંખો સામે ફક્ત એક જ છબી તરવરતી હતી. એ છબી કોની હતી માં ખબર છે? કોની હતી? તારી હતી માં. બેટા, માં, મને એ નથી સમજાતું કે તારા જેવી પ્રેમાળ માતાનો ત્યાગ મારા પિતાએ કયા કારણે કર્યો હશે? કયા કારણે તને અણમાનીથી કરી? એમાં એમનો વાંક નથી દીકરા. વાંક છે મારા ભમરાળા ભાગ્યનો, જેણે કારણે મોછા ભાગણીને એ ન સમજાયું કે પતિનો પ્રેમ કેમ પ્રાપ્ત કરવો. દીકરા, હું તો રાહ જોઉં છું જે દિવસે તારા પિતાજી તને પાલખી મોકલીને રાજમહેલમાં રહેવા બોલાવે. નહીં માં, નહીં. તારા વિના એ રાજમહેલ મને મશાન લાગે. નહીં દીકરા, નહીં. હું તો ખર્યું પાન. હવે મને તારા પિતાજી પાછી બોલાવે કે ના બોલાવે, તું તારા પિતા પાસે પહોંચી જા ને કોઈ રૂપાળી રાજકન્યા હારે તારું હાથે વાળો થાય. બસ એ સપનું છે. સપનાની શીખ આજ સુધી તારી પાસે કોઈએ માંગી નહીં હોત, પણ હું માંગુ છું માં.
મારું એક જ સપનું પૂરું કરજે. ધણી મળે તો જગદેવ પરમાર, નહીં તો મારા કુંવારા પ્રાણ લેજે માં. હા. પરમેશ્વરી પાસે પ્રાણ ત્યાગની પ્રતિજ્ઞા કરવાથી મનમાન્યો પતિ મળશે ખરો? સાચા હૃદયની ભક્તિથી શું નથી મળતું? પહેલી નજરે તમને નિહાળ્યા તે દિવસ હું એ માનતી હતી કે માં ચામુંડાની ભક્તિને ભરોસે એકલો ભડવીર લાખોના લશ્કરને શું વાળી શકવાનો. પણ નજરો નજર તમારા રૂપને એકમાંથી અનેક ગણા થતા જોયા ત્યારે હૃદયે માનવું પડ્યું કે તમે શક્તિને સાચવી છે, ભક્તિને પચાવી છે. પરમાર, મારું તો તન અને મન માં ચામુંડાને સાક્ષી તમને અર્પણ. માં ચામુંડાની વાત કરી, કોઈ સ્ત્રી ચરિત્રનો પાઠ ભજવવા તો નથી આવ્યા ને? પાઠ ભજવવા તો આવી છું, પણ પ્રેમનો. મેં તમને સાચા મનથી પતિ માન્યા છે. મારા હાથ તો સ્વીકાર કરો પરમાર તમે. નહીં વીરમતી, હથેવાળો કર્યા પહેલા સ્ત્રીને સ્પર્શ કરવો પાપ છે. તો પુણ્યનો માર્ગ બતાવો. કહો તો મારા પિતાને કહીને માંગુ કરાવો. કહો તો રાજની રીત પ્રમાણે હાથીની અંબાડીએ પાલખી મોકલાવો. તમે જો પણ લીધું હોય તો સગપણનું શ્રીફળ મારા પિતા પાસે મોકલો. માં ચામુંડા તમારી મનોકામના પૂર્ણ કરશે. દર્શન કરી આવ્યો દીકરા? હા માં. શું માગ્યું? માં, લાગે છે મારા કરતા માતાજી તારી માંગણી પહેલી પૂરી કરશે. એટલે? માં, ટૂંકટોળાની રાજકુંવરી તારા દીકરા હારે હથેવાળો કરવાના સપના સેવે છે. સાચે જ? હા માં. આજે તો નિંદર વેરણ થઈ ગઈ છે એ તો મને ખબર છે. હવે જ્યાં સુધી મનના માણી ઘરના દર્શન નહીં થાય ત્યાં સુધી જીવડાને જંપ નહીં વળે. ચંપા, મારું એક કામ કરીશ? એક શું? 21 કરવા પડશે ને તો પણ કરીશ. ચંપા, હું હમણાં જાઉં છું, પણ કોઈને આ વાતનો અણસાર ન આવે. અરે પણ અત્યારે? હા ચંપા, હા. મારું મનડું રંગાણું રે, મારું ચિતડું ચોરાણું. અરે રાજકુમારીજી, પરમાર, હું તમને મન વચન ને કર્મથી વળી ચૂકી છું. વીરમતી, તમે આટલી મોડી રાતે અહીં? હું પણ તમને એ જ પૂછું છું કે આટલી મોડી રાતે તમે અહીં? ન જાણે કેમ આજે અંતરમાં અજંપો થતો હતો, એટલે માડીના મંદિરે આવીને બેઠો. તમારા જેવી જ હાલત મારા હૈયાની છે. એટલે હૈયાની વાત કરવા આટલી મોડી રાતે રાતનું અંધારું માથે ઓડી એક અબળા થઈને એકલા આવ્યા? હા, એકલી જ આવી છું કે ક્યારે માં ચામુંડા મારી મૂંગી પ્રાર્થના સાંભળી. વીરમતી, પ્રેમનું બીજું નામ તપસ્યા છે. તમારા વેણે વેણે તો વેદના પાના વંચાય છે. હું અભાગણી ભાન ભૂલી તમારી પરીક્ષા કરવા બેઠી હતી. વીરમતી, જે ભૂલ કરીને પછતાય છે એ પ્રાયશ્ચિતમાંથી જ એને માફી મળી જાય છે. હા, આલો તમારી ઝાંઝર. ઝાંઝર? ભલે ત્યારે. જય ચંડી ચામુંડા. જતા જતા એટલું નહીં જણાવો કે ફરી ક્યારે મળશો? વીરમતી, મળવા માટે તો આખું આખું પડ્યું છે, પણ જગતજનની માની મર્યાદાની લક્ષ્મણ રેખા બહાર પગ ન પડી જાય
એનો ખ્યાલ રાખજો. આજ લગી તો વગર ખાતરીએ કંઈ પણ બોલવા નહોતો માંગતો, પણ પૂછવા ઘોડાના રખેવાળને કે તમારી ગેરહાજરીમાં બહેન માથે અંધારું ઓઢીને કોઈ જુવાનને મળવા ઘોડે ચડીને જાય છે કે નહીં. ને જવાન દીકરીનો પગ એકવાર આડો અવળો પડી જાય તો અમારે તો જીવતરમાં ઝેર ખોડવું પડે ને. પણ એ રાત આખી જાય છે ક્યાં એની કોઈને જાણ નથી. માં, હું કઈ એટલી નાદાન નથી કે તમારી આબરૂને કલંક લાગે એવું કામ કરું. એ પહેલા તો આત્મહત્યા કરીને હું મારો જીવ દઈ દઈશ. પરંતુ દીકરી, તું નથી જાણતી કે તારા લગ્ન થાય એ માટેની બાધા ઉતારવા માટે અમે તીર્થયાત્રાએ ગયા હતા. તો માની લ્યો બાપુ કે પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી લીધી. શરમનો છેડો મૂકીને મારે આજે બોલવું પડે છે કે હું પરણીશ તો પરમાર કુળના શિરમોર સમાન જગદેવ પરમારને જ. એટલે વીરા, હું મન વચન ને કર્મથી વચને બંધાણી છું. વચને બંધાય છો? હા બાપુ. બાપુ, તમારી દીકરીના અંતરની ઈચ્છા પૂરી કરવી હોય તો વેળાસર સત્પણનું શ્રીફળ લઈને રાજ પુરોહિતને મોકલો. કારણ કે દેશે દેશથી જગદેવજીના માંગા આવી રહ્યા છે. ક્યાંક એવું ના બને કે તમારી દીકરી જીવનભર કુંવારી રહી જાય. જગદેવ પરમાર, બા, ટુકટોડા રાજની રાજકુંવરીના સત્પણનું શ્રીફળ લઈને ગોર મહારાજ રાજના ઉતારે ઉતર્યા છે. તેમાં આપણે શું? આપણે જ બધું છે બા. ઈ બ્રાહ્મણ અણમાનીતિના કુંવર જગદેવના સત્પણ માટે વીરમતી જેવી ગુણિયલ અને સુંદર કન્યાનું શ્રીફળ લાવ્યો છે. માનેતીનો કુંવર રહી જાય અને તમે જોતા રહેશો. તો આપણે શું કરવું જોઈએ? બા, તમારા જેવા રાજનીતિના કુશળ ખેલાડીને હું શું સમજાવું? હું કેવો પેત્રો ગોતી કાઢો કે ગોળ બ્રહ્મા પડે ને ભર્યા દરબારમાં તમારા કુંવરના હાથમાં સગપણનું શ્રીફળ સોંપે. પણ બ્રાહ્મણ ખરો ભેદ જાણશે તો કારમો કકડાટ કરતા તમને ક્યાં નથી આવડતો? માનીતા છો ને. પણ પેલા બ્રાહ્મણ એનું જે થવાનું હોય તે થાય. રાજકુમારી વીરમતીએ કહ્યા હતા એવા જ રૂપવાન ગુણવાન ને મહાન આપ લાગો છો જગદેવજી. આપના નામનો જાપ જપતા રાજકુમારી થાકતા નથી. બ્રહ્મદેવતા, તમારી જરૂર કઈ ભૂલ થતી લાગે છે. આ જગદેવ નથી, આ તો મારો પુત્ર રીણ ધવળ છે. શું કહ્યું? હા, હું તો જગદેવજી માટે સગપણનું શ્રીફળ લઈને આવ્યો હતો. સગપણ તો થઈ ચૂક્યું મારા રીણધવળ હારે. હવે પડ્યો બોલ પલટાય નહીં, થૂક્યો ગળાય નહીં ગોર મહારાજ. આ તો મહા અનર્થ કહેવાય. જો રાજકુમારી વીરમતીના વાતની ખબર પડે તો મારે જીભ કરડીને મરવાનો વારો આવે. અર્થ અનર્થની અવળી વાતો કરી વખત ન બગાડો. આપે એક બ્રાહ્મણ સાથે દગો કર્યો છે. હજી પણ આપની ભૂલ સુધારી લો મહારાણી, નહીં તો અહીં મારું લોહી છંટાશે. લોહી છાંટવાની ધમકી આપીને ત્રાગુ ન કરો ગોર મહારાજ. કાન ખોલીને સાંભળી લો. આ સગપણ હવે ફોક નહીં થાય. જો એવી તમારી જીદ હોય તો બ્રહ્મદેવ, આ શું થઈ ગયું? મારા રાજમહેલમાં બ્રહ્મ હત્યા? બ્રહ્મ હત્યાની એટલી બીક લાગતી હોય તો કહો તમારા પનોતા પુત્ર જગદેવને થઈ જાય આજેની તાકાતનો પરચો. પછી જોઉં તો ખરી કે પિતાના પાપ ધોવાએ પરમેશ્વરીનો પરમ ભક્ત શું કરે છે. હું બીજું તો શું કરી શકું, પણ પિતાજીને લાગેલ પાપ ધોવા અને એક નિર્દોષ બ્રાહ્મણના પ્રાણ પાછા મેળવવા હું મારી માં ચામુંડાને પુકારીશ. ચામુંડા શક્તિ તમારી કહું છું કથી એક જીવાથી મારી નિરાકાર રૂપે તુમારી બિરાજે. પરાંબાસ ચામુંડા દેવી બિરાજે, પરાંબાસ ચામુંડા દેવી બિરાજે. ભલા ભક્ત ને માય ભયદાન દીધા, દયાળી દયા દાન દ્યો માત આજે. પરાંબાસ ચામુંડા દેવી બિરાજે, પરાંબાસ ચામુંડા દેવી બિરાજે. સદાકાળ ભક્તિ તમારી જ માગું, લણીને લણીને હું માં પાય લાગુ. દયા
ગજ અવાજે પરાંબાસ ચામુંડા દેવી બિરાજે 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 જગદેવજી, આપ તો ગુણના ભંડાર છો, ભક્તિનો ખજાનો છો. તમારી હારે હથેવાળો કરીને મારી બેન ધન્ય થઈ જશે. આજ સુધી તમારા માટે મારા મનમાં જે વેરભાવ હતો તે આ પ્રસંગ નજરે જોયા પછી વહાલમાં બદલાઈ ગયો. હવે ઘડિયા લગ્ન લેવડાવીએ. એ માટે તો મારે પિતાજીની આજ્ઞા લેવી પડશે. તને મારા આશીર્વાદ છે દીકરા. મંડળમાં ભલો ઉગ્યો રે બાણ દીપી રશે ટુકટોળાના ચંદ્રમા સાથે પ્રમાણ વિધિના બદલાવે ઈ લેખ લેખને માથે મારે મેઘ ફુલાયે ગજ ગજ છાતી આજ અરે યારુડો અવસર દે યારુડો અવસર દે પરિણા જગદેવ પરમાર એને જાણતો રહજો આશીષ જો એ જન લાખ રે કરોડ હજાર દીકરા, ઘીએ રાંધો, દૂધે જમો. જગતમાં સોળે સુખ તમારા ચરણો ચૂમે. બેટા, તારા પિતાને? માં, એમના આશીર્વાદ લઈને જ અમે આવ્યા છીએ. તારા પિતા તો દયાના સાગર છે, નહીં તો આજ એક અણમાનીતીના પુત્રને આટલા માનપાન હોય ને. મારા પુત્ર કરતા 100 ગણું માનપાન જગદેવ ખાટી ગયો અને હું જોતી રહી ગઈ. આપ ચિંતા ન કરો મહારાણીજી. કમલા, કાલે ઉઠીને કદાચ એવું ન બને કે મહારાજનું મન બદલાય, એમના હૈયામાં પાપ પ્રવેશ કરે અને હું આ રાજમહેલમાંથી બહાર થાઉં તો મારા પુત્રને બદલે જગદેવ રાજગાદીએ બેસે. અરે મહારાણીજી, જગદેવ ગાદીએ બેસે ઈ પહેલા તો મારે ઝેર ખાવું પડે. ઝેર. મારું નામ કમળા છે, કમળા. મારી એક એક કળા તમે જોતા તો જાઓ. વીરમતી, દેવ અગ્નિની સાક્ષીએ એક થયેલ પતિ પત્નીનું સાંસારિક જીવન ત્યારે સફળ થાય છે જ્યારે એના જીવનમાં આવેલ પરણ્યાની પહેલી રાત 16 શણગાર સજેલ એની પત્ની તેમજ 16 કળાએ ખીલેલ પૂર્ણચંદ્રની સાથે ઉજવાય. વીરમતી,
માં ચામુંડા, મારું નામ લઈ મારી આણ દેનાર મારા ભક્ત, આજે તું તારો ધર્મ ચૂકી રહ્યો છે. માં, હું મારો ધર્મ ચૂકી રહ્યો છું? માં, અમે વિભીષણ પરણી ચૂકેલ પતિ પત્ની છે માં. વચન આપ્યા પ્રમાણેનું વ્રત કર્યા વિના આદરેલ સંસાર અધૂરો રહી જશે. માં, તમે તમારી દીકરીનો સંસાર સુખી જોવા નથી ઈચ્છતા. માં, અમારી કઈ ભૂલ હોય તો જણાવો. અમારી કોઈ ફરજ ચૂક હોય તો અમને જણાવો માં. ફરજ ચૂક્યો છે મારો ભક્ત, અને એ ફરજ પૂરી કરવાની જવાબદારી તારી છે વીરમતી. એટલે યાદ કર કે જ્યારે તે તારી તપસ્યા માંડી હતી, યાદ કર કે જ્યારે તે વરદાન પામી મને વચન દીધું હતું. માં, મારી ભૂલ થઈ માં, મને માફ કરો માં. તારો બહુ મોટો ઉપકાર. વેળાસર આવીને તે મને મારી ફરજ યાદ દેવડાવી. ખરેખર માં, તું મહાન છે, તું મહાન છે. નાથ, હવે સાચી સહધર્મચારિણી તરીકે હું મારો ધર્મ બજાવીશ. માં ચામુંડાના આશીષ લઈ હું 9 મંગળવારનું વ્રત કરીશ. ને જ્યાં સુધી મારું વ્રત પૂરું નહીં થાય, આપણે પરણેલા ખરા પણ સંસાર સુખ નહીં ભોગવીએ. આજ ફગી નો જાય તો હારું. અરે વાલબાઈ, એ વાલબાઈ, અટાણે શું છે? અડધી રાતે કઈ કામકાજ મળે કે નહીં? અડધી રાતે બધાને હેરાન કરો છો તે. લે આવો. ઈ તો હું હિંડોળો. પણ અત્યારે અડધી રાતે મારે ઈંડોળા નથી ખાવા. ફગી ગયા ને? અરે હિંડોળે બેહીને હિંચકા ખાવાની ઉંમર તો તમારી હવે જ થઈ છે. પણ અટાણે મને ઊંઘ આવે છે. હાથે હિંડોળા માથે ને ઊંઘવાની બહુ મજા આવે. બહુ સારું, હવે ઝટ પતાવો લો. હાથે તમે ખોતેરે પતાવો ને, આ તો તમે બોલ્યા જ જાવ છો ને, મને બોલવા જ દેતા નથી. આ બેહો લ્યો. હા હા, પણ વાત શું છે? વાત જાણે એમ છે કે આજથી મેં કામ કરવાનું નક્કી કર્યું છે. તે આદિ સુધી હું કરતો તો? એ તમારી જેમ આખા ગામની નિંદા કરતો તો. એટલે હું આખા ગામની નિંદા કરું છું? એમ મારી માં કહેતા હતા કે વાલબાઈ તો છે ને આખા ગામનું વાઈટા કરે છે. હવે તારી માને હું જોઈ લઈશ. ના, એના મનમાં હું સમજે છે? અરે 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 અરે, મારી માને મરી ગયા ને 4 મહિના થઈ ગયા, અને ઈ મરતા મરતા કેતા ગયા હતા કે દીકરા જેદી તું કામે ચડ ને તેદી વાલબાઈ ને જઈને કહી આવજે. તે કેવા આવ્યો છું? મને કેવાથી હું બોલવાનું? અરે લે, મારે લગ્ન કરવા છે. કોની હારે? આ ઘરમાં એક હું જ તો એડમ્બા દેવી છું. તમારી હારે નહીં, પણ તમારી દીકરી રૂપા હારે. રૂપા તો હવે પૈણીને 4 છોકરાની માં થઈ ગઈ છે. ઓહો, શું વાત કરો છો? હજી 4 દી પહેલા તો તમે એને ચોરીએ ચડાવવાની વાત કરતા હતા ને, એટલામાં પૈણીએ ગઈ અને છોકરાની માએ થઈ ગઈ, અને તે પાછા 4. મેં એને 4 છોકરા વાળા બીજવર હારે પરણાવી છે. ઓહો, તો હું મોડો પડ્યો વાલબાઈ, 4 જ દી મોડો પડ્યો. મને જો એમ ખબર હોત કે તમને 4 છોકરા વાળો જમાઈ પસંદ છે તો હું ગામમાંથી માગી ભીખી અરે ઉછીના 4 છોકરા લાવીને તમને દેખાડી દેત. ઓહો, હવે મારે કામે કોના હાટું ચડવું? તો એક કામ કર, હા. બીજી સોના દેવી ગોતી આવ. હા. પણ મારા જેવી ડોળીઓ ના અડધી રાતે દરવાજા ખખડાવવાનું બંધ કર, સમજ્યો? હવે રૂપા જેવી જુવાન છોડ્યું 4 છોકરાના બાપ બીજવરને જાય, પછી મારા જેવાએ દિલનું દુઃખ કહેવા માટે ડોશીઓના જ દરવાજા ખખડાવવા પડે ને. હવે એક દવા કરો. શું? આ રૂપાનું સરનામું દ્યો. કા ત્યાં જઈને નાથે રાખડી બંધાવી છે? અરે રાખડીઓ તો મારા લુગડાને તાણે વાણે ટંકાઈ ગઈ છે. આ જુઓ ને, હવે વધુ રાખડીઓ બંધાવીને મારે બેનું વધારવી નથી. આ તો ભવિષ્યમાં રૂપાના ઘરની કઈ ભાંગતૂટ થાય તો મારા જેવાએ અગાઉથી નાળિયેર પકડાવી રાખ્યું હોય તો કામ લાગે. રોયા? અરે, ક્યાં? અરે, પણ એમાં કઈ બહાર બળજબરી નીકળો નથી. મારી આ તો દીકરીનું માન રાજીપુત્રીનો ના સવાલ છે. બંધાય. કઈ પરાયણે ભાગવાની પ્રીતનો વાત થાય. નીકળો અરે, છો પણ બધી વાત. આ તો પાછો રાજીપુત્રીનો આવ્યો. સવાલ. પાછો નીકળો બધી વાત. ઓહો, અરે આ ડોશીએ તો દરવાજો બંધ કર્યો. હાલ ભાઈ હિંડોળા, આ તો હંધુય ફગી ગયું. અરે આ કુરકુરીઓ બધી આની વાત ના કરે છે. ચાલ, હટ, મારે કહું છું, હટ, હટ. આ શું બધી કુતરીઓને સાથે લઈને ફરે છે? પણ જોને માં, એ મારી પાસેથી ખસતું જ નથી. પણ હેમા, તું અડધી રાતે ક્યાં ગઈ હતી? એ છોડી, તારી મા પર ખોટા હાથ જણાવતા શરમ નથી આવતી? હું ગઈ હતી તારું ટાળવા. ટાળવા? હા. શું ટાળવા?
તારા લગનનું મૂર્ખી. મારા લગનનું? હા, બધી રામાયણ પતી ગઈ હો. હવે તું જપી જા ને મને જપવા દે. નાગા કરા બધાને. કળકાવું છું બધાને આગા. એ મારી, તું મને 11 વર્ષથી કે કરે છે કે હું તારા લગન કરી નાખીશ, પણ લગન કરતી જ નથી. હવે તો હું અડધી ઘરે ખાવા આવી અને પેલા ઈંડોળો હિંચકો ખાવા લાગ્યો. તે ખાવા દે. મને તો જે જમાઈ આખો જન્મારો હારે રાખશે ને એનું શ્રીફળ હું હાથમાં લઈ. હા, તે મારી મારે બદલે તું. હવે મને લાગે છે તારી અક્કલમાં તો લાલબાઈ લાગી છે. લાલબાઈ? હા, તે જ લગાડી છે. મારી અક્કલમાં તો શું, મારા આખે અંગે અંગમાં લાલબાઈ લાગી છે. હા, મને તેમ લાગે છે કે મારા સપનામાં સોવીગન છે. હા, અને જો મોડું થશે ને તો હું વગર લગને હિંડોળે ઝૂલવા લાગ. જગદેવજી, હવે ઝટ આણું વાળવા આવી પૂગજો. ચાલો બેન. દીકરા, સાક્ષાત લક્ષ્મી જેવી વહુ મળી છે. માં, એ બધી તો માં ચામુંડાની કૃપા છે. પ્રણામ હો રાજમાતા. બધાઈ હો રાજકુંવરજી. વાઘેલી રાણીએ આપને મળવા રાજમહેલ તેડાવ્યા છે. શું વાઘેલીભાઈ મને તેડાવ્યો છે? જી, જરૂરથી આવી જજો. પ્રણામ. જરૂર આવીશ. જોયું માં, હું નહોતો કહેતો તને કે જગત જે માને છે તે તદ્દન ખોટું છે. બાકી વાઘેલી માં તો દયાની દેવી છે, નહીં? માં, માં, કેમ તું કઈ બોલતી નથી? દીકરા, તારા પિતાએ તને બોલાવ્યો હોત તો તને પ્રેમથી જવા દે, પણ વાઘેલી રાણી. તું એ શું માં? અરે, ક્યારેક તો પાપીઓ પણ પશ્ચાતાપ તો કરે જ છે. બાકી માનવ માત્ર તો ભૂલને પાત્ર, અને ભૂલને ભૂલી જાય એ જ ભલો ગણાય છે. ભલે, જેવી તારી ઈચ્છા. માં, 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 માં. રાણી, આ બધું શું થઈ રહ્યું છે? રાણી, પિતાજી, મને બચાવો સ્વામી. નાલાયક! વાસનાના કીડા જગદેવે મારા રૂપ પર તરાપ મારી સ્વામી. મેં એને આશીર્વાદ આપવા માટે રાજમહેલ બોલાવ્યો. એણે મારા રૂપને પીખવાની કોશિશ કરી સ્વામી. માં, આપને તમે બોલો છો? અરે, જગતમાં કોઈ પણ જનેતાની કહેતા જીભ ન ઉપડે. આ બધું તમે બોલો છો? ચૂપ રે હરામખોર. હવે પિતાના ડરથી પલટાઈ ગા. અરે, માં ઉપર કુદ્રષ્ટિ નાખતા તારી આંખો ફૂટી કેમ ન ગઈ? આજ સુધી પાપ અને પ્રપંચનું ફક્ત નામ જ સાંભળ્યું હતું, પણ આજે અનુભવ થયો. ચૂપ રે. તારા જેવા વાસનાના કીડાને મોઢે આવી વાતો શોભતી નથી. સ્વામી, ધૂળ પડી મારા જીવનમાં. હવે તો મને એમ થાય છે કે હું જીવતી સળગી મરું કે આત્મહત્યા કરું. સ્વામી, હવે કાં તો આ રાજમાં હું રહીશ, કાં પાપીઓ રહેશે. પિતાજી, ખબરદાર જો મને પિતાજી કહ્યો છે તો. મેં તો તને માન્યો તો હીરો, અને તું નીકળી પડે પથ્થર. અરે, પથ્થરની પણ પૂજા કરો ને તો એક દિવસ દેવનું રૂપ ધરીને પ્રગટ થાય, પ્રસન્ન થાય. પણ આ તો પુત્રની આડમાં રાક્ષસ છે, રાક્ષસ. રાજમહેલની પ્રતિષ્ઠાનો પણ તને ખ્યાલ નહીં આવ્યો? જયથી ચાલો જા, તારું મોં કાળું કર. જો પિતાજી, રાજમહેલના નોકરો અને જનતાને ખબર પડે તે પહેલા હું તને દેશ પટો આપું છું. નીકળી જાય થી, નીકળી જાય થી. ચાલો જા.
માં, આજ્ઞા આપો. બેટા, નહીં માં, આંસુડા લૂછી નાખો. ભાગ્યના લેખને કોઈ ભૂસી શકતું નથી, તેમજ વિધિના વિધાનને કોઈ બદલી શકતું નથી. જાઉં છું માં, આજ્ઞા આપો. પરંતુ બેટા, વાઘેલી રાણીએ મારા જીવતરમાં જે ઝેર રેડ્યું એને તું અમૃત ગણીને પી ગઈ, કારણ કે તું મારી હારે હતો. માં, તારો અને મારો સાથ તો જન્મ જન્માંતરનો છે. પિતાની આજ્ઞાનું પાલન કરવા ભગવાન શ્રી રામચંદ્રજીને પણ વનવાસ જવું પડ્યું હતું, અને હું તો પરંતુ આવી આજ્ઞા આપતા તારા પિતાનું મન જરાય અચકાયું નહીં. ભૂલી ગયા હે તારી વીરતા, તારી કીર્તિ, તારી શક્તિ ને તારી ભક્તિ. માં, પિતાજીનો તો જરાય વાંક નથી. એ તો એમની માનીતી રાણીના મોહમાં અંધ બનેલા છે. એમની આંખો પર તો જુઠ્ઠા પ્રેમનો પડદો પડેલો છે. પ્રેમ પ્રેમ તો મેં પણ કર્યો હતો, પણ એ પ્રેમમાં સ્વાર્થ નહોતો, ને એ કારણે અતિથી વિખૂટી તો થઈ. પણ હવે પુત્ર વિયોગની પાવક જ્વાળા મને જીવતર આંખો જલાવતી રહેશે. નહીં માં, નહીં. તું તો મમતાનો મહાસાગર છે. પુત્ર વિયોગની જ્વાળાને તારા અંતરમાં સમાવી લે. એવા આશીષ દે કે દુઃખના તડકામાં મને સુખની છાયડી મળી રહે. આશીષ આપ માં. કયા મોએ તને આશીષ આપો મારા દીકરા? અરે માં, કયા મોએ તને આશીષ આપો? નહીં માં, નહીં. જો હું તો આ બસનો ઘાત ચીરવી લઈશ દીકરા, પણ વીરમતીનું શું થશે? માં, તને હું શી રીતે જણાવીશ કે તને? માં, એ બધાની ચિંતા કરનાર તો માં ચામુંડા છે. મને આશીષ આપ માં, આશીષ આપ, આશીષ આપ માં. દીકરા, નહીં ભેરુબંધ, નહીં. બાળપણથી હારે ધૂળની ઢગલીઓ કરીને રમ્યા ને આજ તુને દેશવટો મળ્યો તઈ એકલો જવા દઉં? નહીં, હું ભેળો આવીશ. અરે, આપણી ભાઈબંધી કઈ સુખની સાથી નથી, એ તો દુઃખની એ ભેરુબંધ છે. નહીં ભેરુબંધ, મને તો મારા પ્રારબ્ધમાં જે હતું એ મળી ગયું. બીજું મારે કઈ નથી જોઈતું. અરે હા, પણ મારું એક કામ કરીશ? બોલ ભાઈ. વીરમતીને જઈને મારા સમાચાર આપજે. આવા કપરા સમાચાર મારે જઈને કહેવાના? શું કહ્યું? એક વાર કહી દે ભાઈ કે આ ખોટું છે, આ બધું ખોટું છે. બેન, ઘરું ખોટું થતું નથી અને માયડું મટતું નથી. હે માં, પરણ્યાના પાનેતર હજી સુધી માથેથી ઉતર્યા નથી. ત્યાં કેવી કસોટી માંડી. હવે તો એના દુખે દુખી ને એના સુખે સુખી. જ્યાં પતિ ત્યાં પત્ની. માર્ગમાં જ્યાં મોકો મળે એ જગદેવને પૂરો કરી નાખો. બહુ સારું રાણીમાં. ખંડેરી નીચે બંધાયેલો છે. જરૂર એ અહીં જ હોવો જોઈએ. આપણે જગદેવને પૂરો કરવો પડશે, નહીં તો રાણીમાં આપણને જીવતા નહીં રાખે. ચાલો. માના ધાવણ ધાવ્યા હોય તો પહેલા મારો સામનો કરો.
આપણે પૂરો કરી જ નાખીએ. વીરમતી, 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 સ્વામી, વીરમતી, સ્વામી, તમે અહીં અત્યારે આ વેશમાં? આ બધા કોણ છે? આ ત્રણે તમને મારી નાખવાની તૈયારીમાં હતા. મને? મેં તલવાર ચલાવી, પણ આખરે હું તો બેહોશ થઈને પડી. પછી તો પછી જરૂર માં ચામુંડાએ જ તમારી મદદ કરી હશે. સ્વામી, તમને બાપુએ ઓચિંતા દેશવટો દેવાનું કારણ? વીરમતી, સ્ત્રી ચારિત્રને પરમેશ્વર પોતે પામી શક્યો નથી તો હું ક્યાંથી પામી શકું? જેને માં કહેતા મમતાની લાગણી છલકાય એવી વાઘેલી રાણીના મનમાં પાપ વસ્યું અને પિતાજીને વહેમના વમળમાં નાખી મને દેશવટો અપાવ્યો. એટલે હું જ અભાગ્યા પગલાની સાબિત થઈને હરખથી મેં તમારે હારે હાથે વાળો કર્યો, પરણીને તમારે આંગણે આવી ને જે રાજમાં તમારો જય જયકાર થઈ રહ્યો હતો, તમારી કીર્તિના કોટડા જણાયા હતા, એ બધું મારે પગલે ધૂળ ઢાળી થયું. નહીં નહીં વીરમતી, નહીં. તમે તો મારા પ્રારબ્ધની અણમોલ ભેટ બનીને આવ્યા છો. સાંભળ્યું છે કે સ્ત્રીના પગલે પુરુષનું ભાગ્ય પલટાય. મને જો આ વિવાહની ખબર હોત તો હું જીત કરીને તમારી હારે હાથે વાળો ન કરત. જોગણ બનીને જન્મભર એક ઝૂંપડીમાં તમારું નામ લેતી રહેત, પણ તમને મારાથી વિખૂટા પાડત ને તમારા નામ પર કાળી ટીલી ન લાગવા દે. વીરમતી, આ બધા તો મનના ભ્રમ છે ને વિધાતાનું માળ્યું કોઈ દી મળતું નથી. જેને તમે તમારા દલડાનો દેવ માન્યો તો એને તો દેશવટો મળ્યો છે. એમણે ભલે તમને દેશવટો આપ્યો, પણ મેં તો તમને મારા મન મંદિરના મહેલે બેસાડ્યા છે. હવે જીવશું ને મરશું હારો હારા જ. હું સીતા નથી, પણ એ જ ધરતી માથે જન્મી છું, તો પછી મારા રામને એકલા રઝળવા કેમ દઉં? વીરમતી, રાજમહેલના સુખ વૈભવને તજીને જંગલનું જીવન પાછળથી પસ્તાવારૂપ તો નહીં બને ને? પતિનો પડછાયો માથે હોય તો પછી દુઃખના ડુંગરા તૂટી પડે તો ઈ સહેવાઈ જાય. પણ વીરમતી, હવે વાતો કરીને મારી વધુ પરીક્ષા લ્યો તો તમને માં ચામુંડાના સોગંદ છે. વીરમતી, માં, તારી કૃપાથી 9 મંગળવારનું વ્રત આજે પૂરું થાય છે. એનું ઉજવણું કરતા
મને અનાહત આનંદ થાય છે માં. બાળકો, પ્રેમથી ભોજન કરો. વીરમતી, રૂપાળી રાતે આભની અટારીએ ઉગેલ પૂનમનો ચંદ્રમા તમારા રૂપ આગળ કેટલો ઝાંખો લાગે છે. એમાં એક પુરુષ વેશ એવો પરાક્રમી લાગે છે કે કહેતા જીભ નથી ઉપડતી. પુરુષ જ્યારે પ્રેમમાં પાગલ બને છે ને કાં તો એકાંતમાં કોઈ સ્ત્રીને મળે છે ત્યારે એની જીભે સ્ત્રીના વખાણ સિવાય બીજી કોઈ વાત હોતી નથી. વીરમતી, પરણ્યાની પહેલી રાત પછી માંડ માંડ બે શબ્દ બોલ્યો તો. બાકીની વાત અને વિગત તો તમે સારી રીતે જાણો છો. હવે પછી આજે મોકો મળ્યો છે. મોકો મળ્યો છે તો પછી નિરાંતે આરામ કરો. પંથ બહુ લાંબો છે. એમ? અરે વીરમતી, તમારા જેવી રૂપવતી સ્ત્રીનો સહવાસ હોય તો કયા પુરુષની આંખના પોપચા ઊંઘથી બીડાય? ઊંઘશો નહીં તો ભોળાના ભીલડેમાં ભરમાઈ ગયા ને વિશ્વામિત્ર મેનકામાં મોહિત થઈ ગયા એમ તમે લપસી પડશો. લપસી તો પડવું છે વીરમતી, પણ ક્યાં જાણું છું? તમારા હૈયાની હૂંફમાં. વીરમતી, જુઓ, ઢીલડીના વિયોગમાં મોરલો કેવી રીતે ટહુકી રહ્યો છે, એવી રીતે મારું મન મોરલો પણ મહેકી રહ્યો છે. મોરલો શું કહે છે એ તું સારી રીતે જાણે છે. તું જા. શ્રીમતી જાન,
વીરમતી સ્વામી આપણે ક્યાં છીએ? બેન, આ કયું ગામ છે? પાટણ છે. પાટણ? ગુજરાતના નાથ સિદ્ધરાજ સોલંકીનું પાટણ? સ્વામી આ તે કેવું આશ્ચર્ય છે. વીરમતી, આપણે બેહોશ થયા એના પછી શું થયું અને શું નહીં એની કઈ જ ખબર નથી. જરૂર માં ચામુંડાએ આપણને ઉગાર્યા છે. હા વીરમતી, તમે અહીં રોકાઓ. હું ગામમાં જઈને આપણા ઠામ ઠેકાણાની વ્યવસ્થા કરી આવું. હું પણ તમારી સાથે આવીશ. નહીં વીરમતી, આ ગામ આપણા માટે અજાણ્યું છે. અજાણ્યા લોકો છે. તમારા માટે સારું નહીં. તમે અહીં જ રોકાઓ, હું હમણાં જ આવું છું. ફિકર નહીં કરતા. હા, હરામખોર! પહેલા પ્રણામ નથી કરતો અને હવે માફી માંગે છે. જીવ વાલો હોય તો જતો રહી જાઓ. ભાગી ગયો સાલો. વગર વાંક ગુને ચાબુક ચલાવનાર, હજી સુધી તને કોઈ માથાનો નથી મળ્યો લાગે છે. ગામમાં નવો આવ્યો લાગે છે. સિપાહીઓ ઠેકાણે પાડી દો હરામજાદાને. રાજમાં જાસૂસી કરવા આવ્યો છે કેમ? હટો! મને નથી ઓળખતો. લાલચંદ, શું વાત છે દીકરા લાલચંદ? બાપુ, આ કોઈ બીજા રાજનો બાતમીદાર લાગે છે. એણે આપણા સિપાહીઓ પર હાથ ઉગામ્યો. ઓહ, એમ વાત છે. સિપાહીઓ પકડી લો અને એને બાંધી દો દોરડાથી. હા. વીરમતી દીકરી, હું તારા વની સગી ફઈ થાઉં. એટલે તમે જગદેવજીનો ફઈ છો? હા હા, જગદેવની. હા, જગદેવના પિતા એટલે કે મારા મોટા ભાઈએ તારા લગ્ન વખતે બહુ તેડા મોકલ્યા, પણ હું આવી ન શકી. હા, આ તો સારું થયું કે દાસીએ તમારી વાત સાંભળી. હા, અને એક વાત કહું, જગદેવને તો મેં ખોળામાં રમાડેલો, પણ એમના વિના હું અરે જગદેવ તો ક્યારનો મહેલે બેઠો છે ને એને તમારી તમામ વિતકથા મને કઈ સંભળાવી ને કહ્યું કે હું જાતે વીરમતીને લેવા જાઉં છું, પણ મેં જ કહ્યું કે જાજા વર્ષે પરણે તેને લઈને મારા આંગણે આવ્યો છે એટલે હું જાતે તેડવા કેમ ન જાઉં. એટલે દીકરા, હું તને જાતે તેડવા આવી. ચાલ દીકરી, તું મારે ઘેર ચાલ. ચાલ. અરે એમાં ચિંતા ના કરીશ, આપણું જ ઘર છે. ચાલ દીકરા, ચાલ. હાલ હવે બહુ બહાદુરી બતાવી. કોટવાલ, સોલંકીના પાટણમાં આટલું અંધેર છે એની જાણ તો સંત સિદ્ધરાજને પણ નહીં હોય, પણ એની જાણ હું કરીશ. એ પેલા તો ફાંસીને માચડે ચડી જઈશ. જવાન, બાંધી દો એને સાંકળથી. કોટવાલ, આ જગતમાં મારવા વાળી અને જીવાડવા વાળી એક જ શક્તિ છે, માં ચામુંડા. જય ચંડી ચામુંડા. હાલો આમની કોર બધાય. જુઓ, આ મંદિર છે ને, ન્યા ભગવાન પાસે તમારે બધાએ પ્રતિજ્ઞા કરવાની છે કે તમે બધાય મને મારા છોકરા તરીકે વફાદાર રહેશો. સમજાને? શું કરવાની છે? પ્રતિજ્ઞા. વફાદાર રહેવાની. હાલો. અરે રૂપા, તમે બધા અહીં રહેજો, નીચના પેટના. અરે રૂપા, રૂપલે જોઈ લે મારા જોમ ને જોબન. તું 4 દીમાં 4 છોકરાની માં થઈ શકે છે ને, તો 4 દીમાં હું ઢગલો એક છોકરાનો બાપ થઈ શકું એવો છું. પણ હું છોકરા વાળી કેવી રીતે? હા, મને ખબર પડી ગઈ છે કે તું 4 છોકરાના બાપને પરણી ચૂકી છો. અરે ગાંડી, તને છોકરા સાચવવાનો આટલો બધો શોખ હતો તો મને કેવું તું ને. અરે ગાંડી, પરણ્યા પછી તને ગાડું ભરાય એટલા છોકરા દે. અરે
પણ તને આ કીધું કોણે? તારી માએ. બાપા બાપા આ કોણ છે? આ કોણ છે એમ ને? આ કોણ છે ઈ જ અમે બે જણા નક્કી કરીએ છીએ. અરે હવે નક્કી કરવામાં બાકી શું છે? હિંડોળા, તું આ છોકરા વાળીને પરણી ગયો એટલે હવે તારો ને મારો ચડો ફાટ્યો. હું તો હજી કાચી કુંવારી છું અને ભગવાન પાસે તારા માટે પ્રાર્થના કરવા આવી હતી, પણ હવે પતી ગયો. ભગવાન તને અને તારા છોકરાઓને સુખી રાખે. અરે રૂપા, આ છોકરા મારા નથી. આ તું જેમ કાચી કુંવારી છો ને એમ હું એ કાચો કુંવારો જ છું ને અત્યારે તારી જોડે ફેરા ફરવા માંગુ છું. અરે પણ કહું છું આઘારીઓને નીચના પેટના પરાયણે કોકને બાપ કહેતા શરમાતા નથી. બાપા પણ તમે અમારી માને દુખી કરવા માંગો છો? અરે પણ તમારા બધાયની માયું તો નોખ્યું છે. હિંડોળા, તે આવા ધંધા કર્યા? અરે તે આ ઠાઠ ઠેકાણે ઠેબા કર્યા? નહીં. પતી ગયું. અરે રૂપલી નથી પૈતો. તારું મોઢું જોવા નથી અરે રૂપલી કહું છું નથી પૈતો હજી. આ છોકરા મારા નથી. અરે પણ મૂકી દ્યો કહું છું. મરી ગયો તમારો બાપો. મારા હાળાઓ હાથ જ મેલતા નથી. આ તમારી માં તો ભાગી ગઈ. ઈ રૂપાને જ તમારી માં બનાવવા હાટું તો તમને હંધાઈને અહીં ભાડે લઈ આવ્યો છું, પણ હું પૈણું ઈ મોરજ તમે હંધાઈએ તો મારું આણું વાળી નાખ્યું. અને આ રૂપા તો કુંવારી છે તો પછી આ બધી જ ગરબડ રૂપાની માની. કાંઈ વાંધો નહીં, હું રૂપાની માને ખબર પાડી દઈશ. આ ગાડીઓ નીચના પેટના. ઓ માડી શું છે આટલી બધી રડાણ શું કામ કર? હું આય ગુડાડી છું. શું થયું? શું થાય? હિંડોળાએ મને ધક્કો દીધો. શું કર્યું એને? કઈ નહીં એવું કઈ નથી કર્યું. બસ હવે મારી છે ને તું જલ્દીથી જલ્દી મારા બીજે ક્યાંય લગન પાકા કરી નાખ, એટલે હું એ હિંડોળાને દેખાડી દઉં કે આજ સુધી એને મારો પ્રેમ જ જોયો છે, હવે નફરતે જોઈ લઈએ. વાહ મારી ચકુડી વાહ, તારા મગજમાંથી આ હિંડોળાનું ભૂત નીકળી ગયું ને એ મને બહુ ગમ્યું. હવે કાલે ઓલા કાનજી કબાડીના કાળિયારે તારું કરી નાખું. કાનજી કબાડી તો મારો જ બાપ છે. આ બેય માં દીકરીને ફગવી ન દઉં તો મારું નામ હિંડોળો નહીં. અરે વસંતી, જમવાનું ઝટ પતાવો, મારી દીકરી ભૂખી થઈ હશે. પણ ભાઈ બા, હા એમને જમાડ્યા વિના હું જમતી નથી. અરે દીકરી, રોજ તો હારે જમો છો, એક દી એકલા જમશો તો નહીં ચાલે. હા, જગદેવજી તો જમવા બેસી ગયા તો તું કોની રાહ જુએ છે? લાવ મેનકા. અરે ઓ મેનકા, ઓહો કેટલી વાર, મારી દીકરી ભૂખી થઈ છે, આટલી બધી વાર નહીં કરવાની. ચાલ દીકરા, તું જમી લે, પછી હું ઝટ તારા આરામની વ્યવસ્થા કરું. હો, રાત બહુ વીતી ગઈ છે. હો દીકરા, જમી લે. હો, જમી લે. જય ચંડી ચામુંડા, જય ચંડી ચામુંડા, જય ચંડી ચામુંડા. પણ ભાઈ બા, હવે તો મધરાત વીતી ગઈ, પાટવા આવી, પણ એ હજી સુધી આવ્યા નહીં. મોકલું છું, ધીરજ રાખ દીકરી, હમણાં જ જગદેવને મોકલું છું. હો, વાહ, જામુતીબાઈ કહેતી હતી એનાથી અનેક ઘણું રૂપ. હાય, તારા રૂપને જોઈને જ નશો ચડી ગયો. રૂપ સુંદરી, તારા પર તો આખું પાટણ ઓવારી દઉં. કોણ છે તું? એ પણ બતાવવું પડશે. જામુતીએ તને મારી ઓળખાણ નથી આપી કે હું ડુંગરસિંહ કોટવાલનો એકનો એક દીકરો લાલચંદ છું. તો અહીં શા માટે આવ્યો છે? કોઠા પર કોઈ શા માટે આવે? રૂપ રાણી, હવે ઝટ કર અને મારી પાસે આવ. આજ તો હું તને ન્યાલ કરી દઈશ. ખબરદાર, જો મને હાથ લગાડ્યો તો જીવથી જઈશ. ઓહ, તો તું બળજબરી વગર નહીં જ માને કેમ? તો સાંભળી લે રૂપ રાણી, આ કોઠા પર તારી ચીસો કોઈ નહીં સાંભળે, અને સાંભળશે તો પણ ડુંગરસિંહ કોટવાલના દીકરાના ડરથી કાનમાં પૂમડા નાખશે. કાયર, કેદ ખાનામાં કેદ કરીને એક અબળા ઉપર અત્યાચાર કરવાના સપના જોઈને આવ્યો હો તો ભૂલી જજે, નકર સવારના પોરમાં તારા બાપે તને કાંધ આપવી પડશે, તારી માડી રોણું માણશે ને બેનડી માથા પછાડશે. ને હજે સાંભળી લે કે મોત કોઈનું સગું થાતું નથી.
અરે વીરમતી એ ધરતી પર જન્મી છે જ્યાં સીતા જન્મી છે, દ્રૌપદી જન્મી છે. તો પછી મારે પણ દુશાસન થવું જ પડશે. હું પણ જોઉં છું કે આજે કયો કૃષ્ણ કાળિયો તને કાપણું પૂરે છે. છોડે બીજા આ લાલચન નહીં. ઉભી રે, કહું છું, જાય છે ક્યાં? છોડી દે, છોડી દે કહું છું, છોડ. લાલચંદ, બેટા લાલચંદ, દીકરા આ શું થયું? દીકરા લાલચંદ, શું થયું દીકરા? તારી આવી દશા કોણે કરી દીકરા? કોણે કરી દીકરા? કોણે કરી? મને લાગે છે કે જામોતીના જ કરતૂત છે. જામોતી, હમણાં જ તારી ખબર કાઢું છું. બહાદુરસિંહ, તું અહીં જ રહેજે. હાલો જામોતી, જામોતી. કોટવાજી આપ. સિપાહીઓ પકડ્યો કાળ મૂકીને. બોલ, બોલ, મારા દીકરાને મારનાર કોણ છે? બોલ. આપનો દીકરો હા, એ તો અંદરના ઓરડે છે. ખોલો દરવાજો, ખોલો. જે હોય તે દરવાજો ખોલો. દરવાજો નહીં ખુલે. દરવાજો ખોલાવો હોય તો બોલાવો પાટણપતિ સિદ્ધરાજને, જેના રાજમાં આવી પાપ લીલાઓ આદરે છે. અરે પાપ પુણ્યનો હિસાબ હમણાં કરું છું. સિપાહીઓ દરવાજો તોડી નાખો. તોડો, તોડો. કોણ છે? મૂકી દે તલવાર, મૂકી દે, મૂકી દે. હાલ, 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 હાલ. અરે કોટવાજી સાંભળો તો ખરા. જામોતી, તારું નખો જશે. એ સ્ત્રી થઈને સ્ત્રીને પાપાચારને માર્ગે વાળનારી પાપીણી, તે પુરુષની વાસના પોષવાનો ધંધો આદરીને આખી સ્ત્રી જાતનું અપમાન કર્યું છે. અરે અરે, તારે પેટ કોઈ દીકરી જન્મી હોત તો તને ખબર પડત કે રાક્ષસ જેવા પુરુષના હાથમાં બળાત્કારથી લાજ લૂંટાતી વેળાએ એની ચીસોની વેદના કેટલી વસમી હોય છે. અરે અરે, હું તને શું કહું, પણ તારા પાપોનો બદલો માં ચામુંડા આપશે. હાલ, માં ચામુંડા વાળી, હાલ કહું છું. વીરમતી, તમારી આ દશા? તો તમે એકબીજાને ઓળખો છો? આને હજુ ફાંસીના માતડે નથી લઈ ગયા? કોટવાલજી, ફાંસી તો કાલે વહેલી સવારે અપાશે. મારા હુકમનો અમલ હમણાં ને હમણાં થવો જોઈએ. મહારાજા સિદ્ધરાજને ખબર પડે એ પેલાને ફાંસીના માતડે ચડાવી દો. ના ના સ્વામી, પાન કરીને મારા શેરને બચાવીને આવી ને તમે મળ્યા તો આ દશામાં. હા વીરમતી, પણ હું ચાલ્યો મોતને માચડે. નહીં સ્વામી, નહીં. તમે તો માં ચામુંડાના પરમ ભક્ત. પોકારો એને ને કહો કે મારા પ્રાણ લઈ લે, પણ તમને ઊની આંચ ના આવે. ઊની આંચ ના આવે. નહીં વીરમતી, નહીં. હું તો મા પાસે પરોપકારની માગણી માટે વચને બંધાયો છું. મારો જીવ ભલે જાય તો હું મારી માને બોલાવી નહીં શકું. કદાચ માની ઈચ્છા આવા જ મોતની હશે. ના ના. હાલ, હાલ, બહુ વાતો કરી. હાલ, હાલ, વીરમતી, હાલ, વીરમતી.
હીરમતી સ્વામી મહારાજ સિદ્ધરાજ નો મને કાઢો આ ઉચકો જગદેવજી હા કવિરાજ કર્મનો માર્યો આવ્યો તો પાટણના પાદરે આજે જઈ રહ્યો તો માના દરબારમાં પણ કદાચ એને મંજૂર નહીં હોય એને પાછો અહીં મૃત્યુલોકમાં મોકલ્યો. પણ આપની આ દશા કોણે કરી? દશા કરનાર છે તમારો આ ડુંગર શિકોટવાલ. દશા કરનાર છે તમારા નગરમાં વસતી જામોતી જેવી કોઠાવાળી બાઈઓ. કોટવાલ જામોતી તારીકો પકડી લો આ કોટવાલને અને કેદ કરો કોઠાવાળી જામોતીને. નહીં નહીં મહારાજ, આમ પરદેશીના કારણે આપ એમને સજા ન કરો. એમનો ન્યાય તો થશે જ. મહારાજ આપ જગદેવજી પરમાર. આપની કીર્તિ કવિરાજના કંઠે ઘણીવાર સાંભળી છે. આપના પગલા પાટણમાં થયા અને અમારું પાટણ પાવન થયું. નહીં નહીં મહારાજ, હું તો અહીં પેટીયું રડવા આવ્યો હતો. અરે જગદેવજી, આપ જેવા શુરવીર તો મહારાજ સિદ્ધરાજના દરબારમાં શિરમોર થઈને રહેશે. નહીં નહીં કવિરાજ, હું મહેનત વગરનું નથી ખાતો. જગદેવજી, આજથી આ રાજના કોટવાલ તમે. પાટણપતિ મહારાજાધિરાજ સિદ્ધરાજનો કાનાભાઈ, આ તો જાનનું કામ કહેવાય. હે, લગનમાં 100 વિઘન આવે પણ આ વરરાજા કેમ દેખાતા નથી? આવી જશે, એની ચિંતા ન કરો. હું જ થયું. આજ હવારે વરરાજાને 2-4 ઝાડા થયા, બપોરે લોહીની ઉલટી થઈ હે? અને હાંજે પેટમાં દુખાવો ઉપડ્યો. હાય માં, તો તમે એના દવા દારૂ કર્યા કે નહીં? અરે દવા તો ધીમા 3 વાર પી ગયો, પણ કાલ 4 વાર દારૂ પી ગયો. એની તો આ મોકાણ છે. એટલે તમે વરરાજાને દારૂ પણ પાવ છો? અરે વાલીબાઈ, આ તો રાજની આદતો કહેવાય. આ મારા બાપા હતા ને, ઈ રાજના પ્રધાનના હાથ હેઠ ઈ તે દુનોય મને થોડો થોડો દારૂ દેતા, એટલે મેં મારા દીકરાને દેવાનો ચાલુ કર્યો. બાપ એવા બેટા તો થવા જોઈએ હા, ને. હા, થવા જોઈએ, હો. વાલીબાઈ, દેવોય ક્યાં સુરાપાન નહોતા કરતા. એટલે તમે મને એટલે તને એમ પૂછતું થોડી કે આ માયરામાં પણ કૂતરી લઈને ફર્યા કરે? હું શું કરું માડી? આ કુતરી લગન મંડપમાં મારો પીછો નથી છોડતી. એને હેઠી મોક કહું છું. પણ માડી તું મને ઈ તો કે તું મને દારૂડિયા હાથે પરણાવવા માંગી છે? તું ચિંતા ન કર કન્યા, કારણ કે ગઈકાલે જ મેં મારી ઘરવાળી હારે છૂટા છેડા લીધા છે અને તરત જ મેં દારૂ નહીં પીવાનું પણ લીધું છે. આજથી દારૂ એક ટીપુય ન ખપે. હા, અને વરરાજો નહીં આવે તો કઈ નહીં, આ હું તો છું ને. વરરાજા આવી ગયા છે, વરરાજા આવી ગયા છે, વરરાજા આવી ગયા છે. આ શું છે? વરરાજો, પણ ફેરાસી રીતે ફરાય? હવે તારે દક્ષિણાથી કામ કે ફેરાથી કામ? ગોર બાપાના પેટના? વાલભાઈ, હવે મોડું કરવામાં માલ નથી. કાં? જટ કરો, તૈયારી પૂરી થઈ ગઈ છે. હા. એટલે મારે મારી દીકરીને સાસરેને બદલે આમ સ્મશાને મોકલવી? અરે વાલભાઈ, દીકરી તો સાસરિયામાં શોભે, કાં શમશાનમાં? શું ફાવે તેમ બોલો છો? કોઈ કાળે મારી દીકરીના લગ્ન આની સાથે નથી કરાવવા. આના કરતા તો હિંડોળો હારો હતો. હિંચકા ખાવા તો કામ લાગે. વળ્યું, આજે મને પણ એ જ થાય છે. રોજ રાત્રે આવી ભૂખતો તો, પણ આજે ક્યાં મરી ગયો છે? આવી ગયો છું. નનામીએ ચડીને ચોરીના લુગડા પહેરીને હવે ફેરા ફરીશ તો જીવી જઈશ. વાલા વાલભાઈ સાસુજી. તું હા, આ મારા હિંડોળાની માં હતી, 5મી બાયડી હતી. પણ હું તો એક જ કરીશ, અને તમારે છઠ્ઠી કરવી હોય તો તમે સમજી લો. પણ આ છઠ મારા ફેરા ફેરવો, મારા અંગે અંગમાં કળતર થાય છે. આ વાલી, હા બળ્યું, મારા કાળજામાં એ બહુ કળતર થાય છે. હો. હા માડી તું હા? હે, મારી દીકરીને શું થઈ ગયું? અરે આ તો બેહોશ થઈ ગઈ. અરે એના ફેરા ફેરવો એટલે હોશમાં આવી જશે. અરે પણ આ બેહોશીમાં એના ફેરા કેવી રીતે ફેરવાય? કેમ? આ ફેરા ગાડી તૈયાર જ છે ને. મને જેમાંથી ઉતાર્યો એમાં એને ચડાવો, હું આગળ ચાલીશ અને પાછળ ઈ નનામીમાં ફેરા ફરશે. લો, હાલો ત્યારે. આ મારા દાદાએ આમ જ નનામીમાં ફેરા ફર્યા હતા. હા. અને એના દાદાએ આમ જ નનામીમાં ફેરા ફર્યા હતા. હા. અને એના દાદાએ એની દાદી હારે આમ જ ફેરા ફર્યા હતા. હા. આ તો અમારું વારસાગત છે, આમ જ હાલ્યા કરે. પણ તમે આમ આખી રાત પહેરો ભરવા જશો ને હું આમ એકલી ને એકલી. અરે એમાં શું વાત છે? હવે તો તમારી પાસે મહામૂલો મંત્ર છે, જય ચંડી ચામુંડા. અરે આ શું થયું? વળી પછી તબિયત બગડી? વૈદરાજને બોલાવી લો. ના, વૈદરાજને બોલાવવાની જરૂર નથી. કેમ? હું એકલપણાની વાત કરતી હતી ને, હા,
માએ મમતાનો સંદેશો દીધો. એટલે તમે સમજતા કેમ નથી? અરે પણ કંઈક તમે સમજાવો તો સમજુ ને. તમે તો સાવ એવા જ છો. ઓહો, શું વાત છે? વિગતવાર કહો. હા? શું હું કર્યા કરો છો? કોને? હું માં બનવાની. હે? માં બનવાના છો? તો માની કૃપાથી બે એટલે કે જોડકા થશે. જરા શરમાવ તો ખરા. એમાં શરમાવાની શી વાત છે? અરે એની કૃપાથી કંઈક વાંજિયાઓને ઘેર પારણા બંધાયા છે, અને એમાંય વળી તમે તો માના પરમ ભક્ત બની ગયા છો. બેવડી પ્રસાદી તો મળે જ ને, નહીં? કોણ છે? મહારાજ, મહારાજ, આ શું? જગદેવજી, તમારે શું છુપાવું? કેટલા દિવસથી કોઈ મેલી શક્તિ બધી રાત્રે મહારાણીને સતાવે છે. શું? મહારાણી પાગલની જેમ હસે છે, રડે છે, ચીસો પાડે છે. જુઓ, જય ચંડી ચામુંડા. ચાલો મહારાજ, કોણ છે? આપ જરાય ચિંતા નહીં કરતા. આપ રાણી સાહેબાની સંભાળ રાખજો. હું હમણાં જ જોઉં છું કોણ છે. તું મારા માર્ગમાંથી ખસી જા, નહીતર તારો કોળિયો થઈ જશે. કાળ ભૈરવ, આજે તો હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીને જ રહીશ. કાં તો તને કેદ કરીશ, નહીં તો મારો જીવ આપીશ. મારા મોડિયા મને પાછા આપી દો. મારી તમામ શક્તિઓ એમાં છે. તમે આજ્ઞા કરશો તેમ હું પાડીશ, પણ મને છૂટો રાખો, મને છૂટો રાખો. નહીં કાળ ભૈરવ, મારે તને કોઈ આજ્ઞા નથી કરવી. હવે તો આ મોડિયા ત્યારે જ છૂટશે જ્યારે માં ચામુંડાની આજ્ઞા થશે.
જય ચંડી ચામુંડા. મહારાજ, મહારાજ, હવેથી આપણા રાજ્યમાં કાળ ભૈરવ કોઈને પણ હેરાન નહીં કરી શકે. જગદેવજી, આપનો ખૂબ ખૂબ આભાર. મહારાજ, હું તો આપનો દાસ છું. બાકી ઉપકાર તો મારી માં ચંડી ચામુંડાનો. મહારાજ, મેં પણ ચામુંડા માની માનતા માની છે, અને જ્યારે આપણે કાળ ભૈરવના ત્રાસમાંથી મુક્ત થયા છીએ તો મને એમ લાગે છે કે આપણે આ પ્રસંગ ઘણી ધામધૂમ. જોયા તારા દીકરા, હું છાણા નથી રહેતા, બે ઘડી છાણા નથી રહેતા. હું તો કંટાળી ગઈ છું, ત્રાસી ગઈ છું. હવે જોયા તમારા ઈંડોળાના કરતૂત. એક તો મારી દીકરીને અધૂરે મહિને સુવાડ આવી ને પાછી ઉપરથી બેવડી. એમાં હું શું કરું? શું કરું? પુની હોય ને તો આ ઘરમાં તારી પૂર્વ જન્મની બા એકલી જ કઈ નથી રહેતી. મારા પૂર્વ જન્મના દાદા પણ આ જ ઘરમાં મૂછું મળતા રહીએ છે. આ તો બાની ચાકરીમાં મારા દાદાની સેવા ચુકાય છે ને, ફગી જાય છે ને, એનું મને દુઃખ છે. બસ જ્યાં હોય ત્યાં બા બા ને બા. ડેલીએ બા, ફળીએ બા, ઓતરીએ બા, ઓરડામાં બા, દામચીએ બા, અભેરાઈએ બા, અરે ખાટલે પાટલે અને માટલે પેલા બા. હા હા, ઈ પેલી છે ને પેલી રહેશે. ઈ બિચારી ઠેઠ પૂરો જન્મથી મારી વાહે વાહે રેવા આવી છે મારી ભેગી આ ઘરમાં. હે, એટલે એની સેવા તો પહેલી ને પહેલી. હવે આ કજાય તને માં કરીને બેઠી છો, પણ આવવા દે લગ્ન મહિનો. ગલીએ ગલીએ માંડવા નખાશે અને માંડવે માંડવે આ તારી માં એઠવાડ ચાટતી હશે. ઈંડોળા, અરે મને તો આમાં ઈ ચિંતા છે કે મારા દાદાનું શું થશે. તારો દાદો જાય નરકમાં. નરકમાં જાઉં કે સ્વર્ગમાં, પણ મેં જે કામ માટે મારો આ જન્મ ધારણ કર્યો છે એ કામ પૂર્ણ કરીને જ જંપીશ. વાહ. લે બેટા, જી. મારા ચરણ ચાપ. ડાબુ બાપુ. બેટા, હા. મારે પાણી પીવું છે. પાણી પીવું છે. રહેવા દે. નીચના પેટના તારા દીકરાને કે ઈ મારે માટે પાણી લાવે. તું સેવા ચાલુ રાખ. બેટા ઈંડોળા, દાદા હાટો પાણી લાવ. ઓહો, એ ખાવાનું ફગ્યું. આ રોંઢા સુધી તારી બા જમે નહીં એટલે મારે ભૂખે મરવાનું, અને રોંઢે જમવા બેહું તઈ મારો પૂર્વ જન્મનો દાદો હક લેવા દે નહીં એટલે ભૂખે મરવાનું. આ તારા પૂર્વ જન્મની બા અને મારા પૂર્વ જન્મના દાદા વચ્ચે મારું આ જન્મનું જીવતર ફગી જાય છે. ઓહો, એ લાવ્યો. શાબાશ બેટા, શાબાશ. બસ બસ. આવ. પિતાજી, શૂરવીર થવા માટે શું કરવું પડે? શૂરવીર થવા માટે? શૂરવીર થવા માટે માથું આપવું પડે. માથું ક્યારે આપવું પડે? જ્યારે રણ સંગ્રામના નગારા વાગે, ભડવીરો માથે ભીડ પડે તે દી બેટા. અને બીજા માટે પોતાના પ્રાણ આપે એ પરોપકારી કહેવાય બેટા. જનની જણતો જગતમાં જોન જગદેવ જડાપુ શૂરવીર ને સમદર દી હે જોન જાણે દેવરો દૂત. કવિરાજ, આપ આઠે પહોર ને અઢારે ઘડી જગદેવના જ ગુણગાન ગાઓ છો, એનું કઈ કારણ? જુઓ મહારાજ, કસોટી ને કિંમત કંચનની જ થાય, એમ વખાણ ને વાતો વીરની જ થાય મહારાજ. અને જગદેવ જેવો વીર આપણી પાસે ન હોત તો પાટણની શી હાલત થઈ હોત એ આપ સમજી શકો છો મહારાજ. એમાં સમજવાનું શું? જગદેવનો દેશ વડો ન મળ્યો હોત તો એ અહીં ના આવત. કદાચ એના દાણા પાણી મારા પાટણમાં જ લખાયા હશે. નહીં મહારાજ, પુણ્યશાળી પુરુષો તો પેટ કરતા પ્રારબ્ધમાં વધુ માને છે. આપણે તો માનવાનું કે ધન ઘડી ને ધન ભાગ્ય કે આવો વીર અને ભક્તિવાન પુરુષ આપણી પાસે છે. ભક્તિ તો બધા જ કરતા હોય છે કવિરાજ, કોઈ મનથી કોઈ તનથી. પણ જગદેવજીની ભક્તિ તો નિરાળી છે મહારાજ. એ તો માં ચામુંડા સાથે વચને વાતું કરે છે. જય માં ચામુંડા. લાજ રાખજે. હવે તો પરોડે જ પાછા આવશો ને? જાણો છો છતાંય પૂછો છો? હવે તો એકના બે સાથીદારો થઈ ગયા છે. પુત્ર ને પતિમાં ભેદ હોય છે સ્વામી. પુત્ર તો માને અગ્નિદાહ દઈ પિંડ મૂકે છે, પણ પતિ સાથે સ્વર્ગે સિધાવે છે. અરે રે, અત્યારથી સ્વર્ગે જવાના સપના સેવો છો? હજી તો આપણે બંને આપણા બે છોકરાઓને પરણાવવાના છે, અને પછી એમના છોકરા છૈયાઓને દાદા દાદી બનીને કીકલી રમાડવાના છે. અરે
પણ આ ટોપો તો લઈ જાઓ. માવડીઓ, આપ સૌ કોણ છો? પાટણને પાદરે આજે હાસ્ય અને રોણા શા માટે માંડ્યા છે? જગદેવ, અમે ખપ્પર જોગણ્યું તારા પાટણ પતિના પ્રાણ લેવા આવ્યું છીએ. તો પછી તેઓ રડે છે શા માટે? કોણ છે આ? એ તો સ્વર્ગની અપ્સરાઓ છે. એમની ઈચ્છા હતી કે આવતીકાલે પાટણપતિ સિદ્ધરાજ મરશે એટલે એ બધી સિદ્ધરાજના ગળામાં વરમાળા પહેરાવશે, પરંતુ સિદ્ધરાજના પ્રાણ તો અમે લઈ જશું એટલે રડે છે. માવડીઓ, પાટણપતિને બચાવવાનો એકે ઉપાય ખરો? જરૂર, પણ એ ઉપાય કઈ કામ લાગે એવો નથી. એટલે? પ્રાણ ને બદલે પ્રાણ. વિચાર શું કરે છે? પાછો ચાલ્યો જા. અરે, પ્રાણ કઈ એટલા સસ્તા નથી મળતા. ઘડીકની મોહલત આપો માવડી, તમને પ્રાણને બદલે પ્રાણ મળી જશે. શા માટે નાહકનો જીવ ખોવે છે જગદેવ? અરે, વિધિના માંડ્યા મટતા નથી. તમે જો વચને બંધાતા હો તો વાટ જોજો જોગણીઓ માતા. અરે આ જગદેવની પાછો આવીશ એક જ પ્રહરમાં પ્રાણ દેવા પ્રેમ. સ્વામી, તમે પાટણપતિ માટે પ્રાણ આપો છો તો મારે જીવતા જીવન ઝેર ઘોળવાનો વારો આવે. હું તો અખંડ સુહાગણ રૂપે આરતીમાં જવા માંગુ છું સ્વામી. સ્વામી, જીવનભર તમારી પાસે કાંઈ નથી માંગ્યું. આજે બસ એટલું માંગુ છું કે આ પ્રાણનું બલિદાન મને આપવા દો. વીરમતી, હું તો તમારી રજા લેવા આવ્યો તો. રજા? પતિને મોતના મોંમાં જવાની રજા કઈ સુહાગણ આપે સ્વામી? અરે, મોતના મોંમાં જતા પતિને અટકાવવા માટે તો માથા પછાડીને પ્રાર્થના કરે, ઉઘાડે પગે તાપ તીરથ કરે, અને તોય એની આશા ન ફળે તો ધણીનું માથું ખોળામાં મૂકીને ચિતાએ ચડે સ્વામી. પણ હવે એક પણ શબ્દ બોલો તો તમને માં ચામુંડાના સોગંદ છે. તમે બલિદાન દો તો આ ફૂલ જેવા બે બાળકોનું શું થશે? પિતાજી, અમે આપની બધી જ વાત સાંભળી છે. આપે જ કહ્યું છે ને કે શૂરવીર થાવું સોયલું, મરવું એક જ વાર. અમે પણ ક્ષત્રિયાણીના ધાવણ ધાવ્યા છે. બેટા, બેટા, નાના તો એ નાગના બચ્ચા સિંહણના સંતાન, પાછા આમો પડશો નહીં કદી મોતને મેદાન. નહીં બેટા. તમે ભોગ આપો ને અમે જોતા રહીએ તો પુત્ર ધર્મ લાજે. પણ બેટા, તમે તો હજી બાળક છો. બાળક છીએ તો શું થયું? ધ્રુવ પણ બાળક હતો બાળ પ્રહલાદ. ચેલૈયો પણ બાળ હતો, હરિએ સાંભળો એનો સાથ. બેટા, અમે પણ તમારી સાથે જ આવીશું. માં ચામુંડાની આ જ ઈચ્છા હશે વીરમતી. આજે ભલે જોગણીઓ જોઈ લે, પાટણપતિ માટે એક નહીં પણ 4 જીવ ભોગ ધરવા તૈયાર છે. અરે ભોગ લિયો માં તમે જો ગણ્યું અનકારી ખમાનો જોને ખમાનો ઈ ખમકાર મરજો ભલે લાખો પણ અરે પણ મરજો ના લાખો નો પાલનહાર. જોગણીઓ, પહેલો ભોગ મારા કુમળા બાળકોનો લ્યો. આ જોગણીઓ, બાળકોનો ભોગ લેવા તમારું મન ન માનતું હોય તો પહેલા મારો ભોગ લઈ લો. ના વીરમતી ના, ઈ પહેલા તો મારું મસ્તક ઉતારી દઉં છું. જય ચંડી ચામુંડા. તારી અને તારા કુટુંબની ભક્તિ જોઈ હું પ્રસન્ન થઈ છું. 4 જણા ભોગ દેવા તૈયાર થયા, મને મારા ભોગ મળી ગયા. હું સિદ્ધરાજને 4 ગણું આયુષ્ય આપું છું. મહારાજ, મેં નજરો નજર જોયું ને કાનો કાન સાંભળ્યું છે કે આપની આવરદા માટે જગદેવજી એમના કુટુંબનું બલિદાન દેવા તૈયાર હતા. એ અશક્ય છે. એ શક્ય છે મહારાજ. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ से ના કહે લાખ હમારા મોલ. કવિરાજ, ન જાણે તમારા કોઠામાં મારા પડેલા અન્નમાં
જગદેવજીનું લૂણ ભળ્યું લાગે છે. એ તો આટલા વર્ષ મારા ગુણગાન ગાના રેવા આપ મારા ભર્યા દરબારમાં જગદેવજીના ગુણગાન ન ગાત. ગુણ તો ગુણિયલ ના ગવાય ને કીર્તિ વાળાની સૌ કોઈ ઈર્ષા કરે. કદાચ આપના હૃદયમાં જગદેવની ઈર્ષા પેદા થઈ લાગે છે, કારણ કે દિવસે દિવસે જગદેવજી પ્રજાનો પ્રેમ વધુ ને વધુ જીતતા જાય છે મહારાજ. પ્રેમ જીતવાથી પાટણ નથી મળી જવાનું કવિરાજ. પરંતુ જગદેવજી માયાના ભૂખ્યા નથી મહારાજ. માયામાં તો મોટા મોટા મુનિવર વટવાણા. અરે લંકાપતિએ સોનાની લંકા ચણાવી હતી. એ અભિમાની લંકાપતિની સાથે જગદેવજીની સરખામણી ન હોય તો આજ હું એના પારખા કરીશ. જેણે મારા પ્રાણ બચાવ્યા એનું ઋણ પાટણપતિ માથે રાખતો નથી. પારખાનું પરિણામ પહેલા વિચારી લેજો મહારાજ. પાટણમાં પ્રલય ના થાય. પ્રલય ભલે થાય, મારે પરીક્ષા લેવી જ છે. મહારાજા ધીરાજ પાટણપતિનો જય હો. પધારો પધારો પરમાળકુળના જગદેવજી, પધારો. મહારાજ, દરબારમાં મને યાદ કરવાનું કારણ? જગદેવજી, કયા નામથી સંબોધવું તમને એ સૂઝતું નથી, પરંતુ આજે હું તમને એક મામૂલી ભેટ આપવા માંગુ છું. આ શું મહારાજ? સાચા હીરા છે જગદેવજી. આપ તો અણમાને તેના પુત્ર, એટલે આટલું ઝવેરાત આપે કરી જોયું નહીં હોય. આમાંનો એક એક હીરો વાપરો તો 100 વર્ષ સુધી ખર્ચી નહીં ખૂટે. મહારાજ, એક વાત કહું. આપે જગદેવને આશરો આપ્યો, પણ એને ઓળખી ન શક્યા. એટલે જગદેવ માયાનો ભૂખ્યો નથી મહારાજ. એ તો માં ચામુંડાની ભક્તિ. જગદેવજી, તમે દરેક વાતમાં માં ચામુંડા ચામુંડા કરો છો, પણ મહારાજ, આગળ એક પણ શબ્દ બોલતા નહીં. આ જગતમાં હું કોઈની પણ પૂજા કરતો હું તો એ છે મારી કુળદેવી માં ચામુંડા. જગદેવજી, તમારા માં ચામુંડાએ તમને શું આપ્યું? દેશવટો, દુઃખ. મહારાજ, એ જે આપે છે તે જગતમાં બીજું કોઈ આપી શકતું નથી. ઠીક વાત છે, સંકટ સમયે કદાચ તમને સાથ આપતા હશે, પરંતુ ધારો કે તમારે ઘરે કોઈ ભિખારી ભિક્ષા માટે આવે તો તમે એને દાનમાં શું આપશો? માટે જ કહું છું, લઈ જાઓ. મહારાજ, આપની માયા આપની પાસે જ રાખો. આપે મને દરિદ્ર ગણ્યો? અરે, જેના મુખે માં ચામુંડાનું નામ હોય એનાથી વધારે આ જગતમાં બીજો ધનવાન કોઈ નથી. અને જે જગ્યાએ મારી માં ચામુંડાનું અપમાન થતું હોય તે જગ્યાએ હું એક ક્ષણ પર રોકાવા માંગતો નથી. જય માતાજી. મહારાજ, આ શું થયું? ભૂપતિ, લાગે છે ભારે ભૂલ થઈ ગઈ છે. કોણ છે તું? સ્વીકારો ન કર પાટણના ધણી. હું તો કાને સાંભળેલ વાત તને કહેવા આવી છું કે જગદેવ જેવો કોઈ દાનેશ્વરી નથી. તારા હીરા માણેકના ખજાના એના દાન આગળ ઓછા પડે. તો પછી જાઉં તો ને જગદેવને આંગણે જાચવા. જરૂર જાત, પણ એટલો અહંકાર ન કર સોલંકી રાજ. અરે, જગદેવની ચપટી જેટલું એ દાન કરવાની તારામાં ત્રેવડ નથી. મારી પાસે શું નથી? હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી, રાજપાટ બધું જ છે. અને જગદેવ પાસે શું છે? ખાતરી કરવી હોય તો ભર્યા દરબારમાં વચને બંધા, પછી તને ખબર પડે. હું પાટણપતિ સિદ્ધરાજ સોલંકી ભર્યા દરબારમાં વચને બંધાવું છું કે જગદેવ જે દાન કરશે એનાથી 4 ગણું દાન હું તને આપીશ. હવે બોલ પલટીશ તો પાટણમાં પ્રલય થશે. યાદ રાખજે, હું જાઉં છું. મારા રાજનો ચાકર આપી આપીને એ શું આપશે? મહારાજ, મને તો એમ થાય છે કે પરીક્ષા કરવાની જીદમાં આપણે ક્યાં ખોટું તો નથી કરી રહ્યા ને? ખમ્મા તને પરમાર કુળના દીપક ઘણી ખમ્મા. માતાજી તારી અરદાયુ પૂરી કરે. આવો માડી, શું વાત છે? દુખિયારી છું દીકરા. સાંભળ્યું છે કે દુનિયામાં દાનેશ્વરી મરી પરવાર્યા છે. નહીં માડી, જગદેવને આંગણે આવીને આવા વેણ ન બોલો. ન બોલું તો શું કહું? પાટણપતિએ પોતે જાકારો દીધો. હશે માડી, તમે માગ્યું એ કદાચ પાટણપતિ પાસે ન પણ હોય. મારી માંગણી દુનિયામાં કોઈ પૂરી નહીં કરી શકે. આપ બોલો તો ખરા. બોલતા જીભ ઉપડતી નથી દીકરા, તોય વેણ નાખું છું. મારા દીકરાએ જીવતા માણસના માથાની જીત લીધી છે. બસ આટલી વાતે તમે રડો છો? માડી, મેં તમને માં કહ્યા છે. પાલવ પસારો. તમારા દીકરાની જીદ
માં ચામુંડાની કૃપાથી હું પૂરી કરીશ. પણ દીકરા, હવે તમે એક પણ વેણ બોલ્યા છો તો તમને માં ચામુંડાની આણ છે. હાલો પસારો માડી. જય ચંડી ચામુંડા. મહારાજાધિરાજ પાટણપતિનો મહારાજાધિરાજ પાટણપતિનો જય જયકારના જોમમાં પાગલ બનેલ પાટણપતિ હવે વચન પૂરું કરવા તૈયાર થા. શું આપ્યું મારા કોટવાલે? પહેલા બધાની સામે કબૂલ કર કે જે દાન હું દેખાડું એનાથી 4 ગણું દાન આપવા તું બંધાયેલ છે. માજી, પૃથ્વી પલટે, પ્રલય થાય તોય પાટણપતિ પોતાનું વેણ નહીં બદલે. જગદેવે જે દાન આપ્યું હશે એનાથી 4 ગણું દાન હું આજ પળે આપીશ. તો જોઈ લે પાટણના ધણી. હવે આપી દે મને 4 ગણું દાન. હવે વાર ન કર પાટણપતિ, મને મોડું થાય છે. ઝટ 4 માથા ઉતારી મારી ઝોળીમાં નાખ, એટલે હું હાલતી થાઉં. નહીં તો જગદેવની હત્યાનું પાપ તને લાગશે. માજી, માજી, હું મારું માથું તો ઉતારી દઉં, પણ બાકીના બીજા 3 ક્યાંથી લાવું? એ વચન દેતી વેળાએ વિચાર કરવો તો. માજી, મને એ જાણ નહોતી કે જગદેવ દાનમાં પોતાનું માથું દેશે. મારી ભૂલ થઈ ગઈ માજી. તમને જોઈએ તો મારું માથું લઈ જાઓ. તારાથી વચન ન પડાયું પાટણપતિ. હવે હું જાઉં છું. જગદેવની હત્યા હવે તું ભોગવજે. મહારાણી, આ શું થઈ ગયું? કવિરાજ, હવે શું થશે? સ્વામી, તમે આ શું કર્યું? સતના પારખા ન લેવાય સ્વામી. તમે દેખતા છતાં આંધળા ભીત બની ગયા. દાન માગનારી ડોશીમાં મને તો સાક્ષાત દેવી શક્તિનો અંશ લાગ્યો. હા મહારાજ, એ દેવી શક્તિ મને તો માં ચામુંડા જ લાગ્યા. એટલે શું એ સાક્ષાતમાં ચામુંડા હતા? શું એમણે મારી પરીક્ષા માંડી? જો એ સાક્ષાત માં હતા તો પછી પોતાના ભક્તો ભોગ લઈને શા માટે ગયા? પાટણપતિ, એ તમારા પાપે ભગવતી કદી ભાગતી નથી ને પાપ ભરેલી પૃથ્વી પર પરમેશ્વરીના પગલા પડે તો ત્યાં પુણ્યના ફૂલડા ઝરે છે. મહારાજ, મારા ધણીની વીરતા, મારા ધણીની કીર્તિ, મારા ધણીની ભક્તિ તમારાથી જોવાની નહીં. એટલે એની અદેખાઈમાં આપે એના પ્રાણ લીધા. પ્રાણ તો જગદેવ પરમારે પોતાની રાજી ખુશીથી આપ્યા હતા વીરમતી. એને દુનિયામાં દાનેશ્વરી થઈને પૂજાવવું હતું. અરે પાળીઓ થઈને પૂજાવવાના કોણ? તો હર પથ્થરના કાળજે હોય છે પાટણપતિ. સિંધુડા રાગે શૂરવીર થવાનું મન તો હર ક્ષત્રિયને હોય છે સિદ્ધરાજ. પણ એ સિદ્ધિ બહુ ઓછાને મળે છે ને મારા ધણીને એ સિદ્ધિ તમારી આંખમાં કણાની જેમ ખટકતી હતી. અરે જે પરમારે પોતાના પ્રાણના ભોગે કાળ ભૈરવ સાથે બાદ ભીડી તમારી મહારાણીને એમની પીડામાંથી મુક્તિ અપાવી, જે પરમારે તમારો જીવ બચાવવા ખપ્પર જોગણીઓ પાસે એકના બદલે 4 જીવ ધરી દીધા, ઈ પરમારને એમની વફાદારીનો બદલો તમે શું આપ્યો? અરે બદલો આપવા તો મેં દરબારમાં બોલાવ્યો હતો. હીરા, માણેક, મોતી, ઝવેરાતથી એને નવાજવા તૈયાર હતો, પણ ભર્યા દરબારમાં એને મારી ભેટ ઠુકરાવી દીધી હતી. એટલે એનો બદલો એક દોષીને મોકલીને એમનું માથું મંગાવી લીધું. ક્ષત્રિય થઈને ક્ષત્રિય ધર્મને ન જાણી શક્યા સિદ્ધરાજ સોલંકી. એક સોલંકી રાણીને પેટ જન્મ લેનાર જગદેવ એક સોલંકીને હાથે સદાયને માટે સૂઈ ગયા. મહારાજ, હું તમારા રાજમાં સુહાગણ રૂપે આવી હતી. મારા શેઠાનું સિંદૂર ભૂસનાર પાટણપતિ, હું તમારી પાસે બીજું કાંઈ નથી માંગતી. હું માંગુ છું મારા પતિના પ્રાણ. પ્રાણ આપનાર પરમેશ્વરીને પોકારીને તમે પાટણમાં પ્રલય કરાવ્યો હતો. આજે આરાધો તમારા માં ચામુંડાને, અને હું એ જોઈ લઉં કે જન્મભર જગદેવ પર પ્રસન્ન રહેનાર માં ચામુંડા એના ભક્તના પ્રાણ પાછા આપે છે કે નહીં. પાટણપતિ,
માનવી માનવીની ઈર્ષા કરતો નહીં મટે ત્યાં સુધી ધરતી પર સ્વર્ગ ઉતારવાના માનવીના સપના ક્યારેય પૂરા નહીં થાય. મહારાજ, તમારો આ પડકાર મને નહીં, મારી માં ચામુંડાને છે. હા હા માં ચામુંડાને છે. અગર તું એક પતિવ્રતા હો, સતી હો, તારી ને તારા ધણીની ભક્તિના સત હોય તો નજરો નજર દેખાડ મને તારી માં ચામુંડાનો પરચો કે કેમ કરીને જગદેવના પંડમાં વીરમતી, સ્વામી, સ્વામી, જય ચંડી ચામુંડા. માં ચામુંડા, મારા અપરાધને ક્ષમા આપો માં.